નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં સાંભળીએ શયન એકાદશીની કથા. શયન એકાદશી એટલે અષાઢ સુદ 11. અષાઢ સુદ એકાદશીને શયન એકાદશી કહેવામાં આવે છે. તેનું બીજું નામ દેવપોઢી એકાદશી એવું પણ છે. આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસે જગતપિતા ભગવાનને પોઢાડવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુની સ્થાપના કરવામાં આવે છે. એક સારા સુશોભિત ગાદી તકિયા પર ભગવાનને પોઢાડવામાં આવે છે. તેમજ વેદ પુરાણોના જાણનાર વિદ્વાન બ્રાહ્મણો પાસેથી પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. ચંદન, પુષ્પ તેમજ ધૂપ ચડાવવામાં આવે છે. દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે અને પ્રભુને વંદન કરી આપણે વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ, હે લક્ષ્મીપતિ, અમારા પર કૃપા કરજો. આપ આજે શયન કરો છો તે સાથે જગત પણ શયન કરે છે. આમ પ્રભુ પાસે પ્રાર્થના કરી ચાતુર્માસના નિયમ ગ્રહણ કરવા અને તે તુલા સંક્રાંતિમાં કાર્તિક સુદ એકાદશી સુધી પાડવા. અષાઢ સુદ 11ને દિવસે ઉપવાસ કરીને નિયમ લેવો. જે કોઈ નિયમ ના લે તેના પાપનો નાશ થતો નથી. જે ચાતુર્માસમાં હરિસ્મરણ કરી હરિભજન કરી વ્રત ધરે છે તે સૂર્ય જેવો થઈ વિષ્ણુલોકમાં જઈ વાસ કરે છે. જે મનુષ્ય ચાતુર્માસ પૂરો થતાં બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે 7 જન્મો સુધી ધર્મને માનવાવાળો રહે છે. જે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવે છે તે ભક્ત અંતે વૈકુંઠ ધામનો આશ્રિત થાય છે. જે કોઈ ભગવાનને ગુગળનો ધૂપ દીપ અર્પણ કરે છે તે ધનવાન અને અક્ષય સુખને ભોગવનારો થાય છે. જો કોઈ તુલસીથી પૂજા કરે તો તે પણ વૈકુંઠનો ધામ પામી જાય છે. ચાતુર્માસમાં વિષ્ણુ અથવા પીપળાને પગે લાગીને હાથ જોડીને સ્તુતિ કરી હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરી પ્રદક્ષિણા કરવી. સાંજના સમયે આંગણામાં તેમજ મંદિરે વગેરે દેવસ્થાનો પર દીવા કરી રોશની કરવી. વ્રત પૂરું થતાં જે નિયમ લીધો હોય એ વસ્તુનું દાન કરવું. તે પછી જ વ્રત પૂરું કરવું. વળી ચાતુર્માસમાં 108 ગાયત્રી મંત્ર કરવા. જે કોઈ સવારના નિત્યકર્મથી પરવારીને સૂર્યમંડળમાં રહેવા ભગવાનનું ધ્યાન ધરી સૂર્યનારાયણને અર્ધ્ય આપશે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ, લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરશે તેને પુત્રની પ્રાપ્તિ થાય છે અને સર્વ સુખો ભોગવી અંતે કૈલાસવાસી થાય છે. ચાતુર્માસમાં બ્રાહ્મણને ધન ધાન્ય ફળ ફળાદી શાક તેમજ વસ્ત્રોનું દાન દક્ષિણા સાથે જો આપવામાં આવે તો તે પુરુષ અક્ષય સુખ ભોગવી રાજયોગી થાય છે. પૂર્વકાળમાં સૂર્યવંશમાં માંધાતા નામે એક રાજા થઈ ગયો હતો. તે ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન પોષણ કરતો હતો. તો પણ તેના રાજ્યમાં એકવાર ભયંકર દુકાળ પડ્યો. રાજ્યની પ્રજા ખૂબ દુઃખી થઈ ગઈ. પરિણામે રાજા પણ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે આમાં રાજા જ અપરાધી હોવો જોઈએ, નહીં તો પ્રજા પર આવું દુઃખ આવે જ નહીં. એક દિવસ પ્રધાનને લઈને રાજા માંધાતા આ વાતનું નિવારણ લાવવા માટે જંગલના રસ્તે આથડતો હતો. ત્યાં જ તેને અંગિરસ ઋષિ મળી ગયા. રાજાએ ઋષિમુનિને નમન કર્યા અને દુકાળની વાત કરી એટલે અંગિરસ મહાત્મા બોલ્યા, હે રાજન, તારા રાજ્યમાં એક અધિકાર વિનાનો શૂદ્ર તપસ્યા કરી બેઠો છે. તેના કારણે વરસાદ આવતો નથી. છતાંય તમારે તેના અપરાધ વિના શિક્ષા કરવાની નથી. આ માટે હું તમને એક બીજો ઉપાય બતાવું છું અને તે એ છે કે અષાઢ મહિનાની સુદ 11 કે જેને દેવપોઢી કે શયની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. માટે હે રાજન, આપ એ 11નું વિધિપૂર્વક વ્રત કરજો. રાજાએ નગરમાં જઈ ઋષિએ કહ્યા પ્રમાણે વિધિપૂર્વક દેવપોઢી એકાદશીનું શ્રદ્ધાથી વ્રત કર્યું અને ખૂબ જ
દાન પુણ્ય પણ કર્યા. તેના પરિણામે તેના રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો. રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં ધાન પણ પાક્યું અને પ્રજામાં ધનનો ભરાવો થયો. આપ સૌ પણ આ વ્રત કરીને મનોવાંછિત ફળ પામો એવી પ્રભુને પ્રાર્થના. મિત્રો, આપણને એમ થાય કે ભગવાન પણ કેમ 4 મહિના માટે આરામ કરતા હશે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન વિષ્ણુ કે જેમના પર સમગ્ર બ્રહ્માંડનું પાલન કરવાનો ભાર છે, જવાબદારી છે, તેઓ વર્ષમાં 4 મહિના માટે યોગ નિંદ્રામાં શા માટે ચાલ્યા જાય છે? આપણને એમ થાય કે શું ખરેખર ભગવાન સૂઈ જાય છે? જો ભગવાન આરામ કરે તો આખું વિશ્વ ચાલે કેવી રીતે? અને આ 4 મહિનામાં લગ્ન, માંગલિક કાર્યો અને મોટા ઉત્સવો પણ શા માટે ટાળવામાં આવે છે? આ પ્રશ્નોના જવાબ તમને માત્ર પૌરાણિક કથા જ નહીં પણ જીવન જીવવાની એક અનોખી દ્રષ્ટિ પણ આપશે. આજે આપણે જાણીશું ચાતુર્માસનું રહસ્ય, તેનું શાસ્ત્રીય મહત્ત્વ, તેની પાછળ શું વિજ્ઞાન રહેલું છે અને આ સમયને જીવન બદલવાની તક કેવી રીતે બનાવી શકાય. તો સૌપ્રથમ સાંભળો, ચાતુર્માસ એટલે શું? ચાતુર્માસ એટલે 4 મહિનાનો પવિત્ર સમય. આ સમય અષાઢ સુદ એકાદશીથી શરૂ થઈ કારતક સુદ એકાદશીએ પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર યોગ નિંદ્રા ધારણ કરે છે. અહીં નિંદ્રાનો અર્થ સામાન્ય ઊંઘ નથી. યોગ નિંદ્રાનો અર્થ છે બહારની ગતિ કરતાં અંદરની ચેતનામાં સ્થિર થવું. આ સંદેશ મનુષ્ય માટે પણ છે. થોડો સમય બહારની દોડધામ છોડીને પોતાના અંતર્મનમાં ઉતરવું. આ માટેની પૌરાણિક કથા કંઈક આ પ્રમાણે છે. દેવતાઓએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, તમે 4 મહિના યોગ નિંદ્રા શા માટે ધારણ કરો છો? ત્યારે ભગવાને કહ્યું, પ્રકૃતિને પણ આરામ જોઈએ. વરસાદના સમયમાં પૃથ્વી નવા જીવનને જન્મ આપે છે. બીજ અંકુરિત થાય છે, નદીઓ વહે છે, વનસ્પતિ વિકસે છે. આ સમય સંયમનો છે, ભોગનો નહીં. તેથી સાધના, જપ, તપ અને આત્મચિંતનનો માર્ગ અપનાવવો. ચાતુર્માસ પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ. પ્રાચીન ઋષિઓએ વરસાદના સમયનું ઊંડું નિરીક્ષણ કર્યું હતું. આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડી જાય છે, જળમાં જીવાણુઓ વધે છે, વધુ મુસાફરી કરવાથી રોગચાળો પણ ફેલાઈ શકે છે. એટલે સંતો એક જ સ્થળે રહેતા, હળવો અને સાત્વિક આહાર લેતા, બહાર ઓછું ફરતા. આ નિયમો આધ્યાત્મિક જ નથી, આરોગ્ય માટે પણ લાભદાયક હતા. ચાતુર્માસમાં આપણે શું કરવું જોઈએ એ વિશે વાત કરીએ. તો ચાતુર્માસમાં દરરોજ પ્રાર્થના કરવી, ભગવદ્ ગીતા કે ભાગવતનું વાંચન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, તુલસીની સેવા કરવી, દાન આપવા, ગાયની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, એક ખરાબ આદત છોડવાનો સંકલ્પ કરી એનું પાલન કરવું, એક સારો ગુણ અપનાવવાનો સંકલ્પ કરવો. આ 4 મહિના તમારું આખું જીવન બદલી શકે તેમ છે. મિત્રો, કલ્પના કરો, જો એક ખેડૂત બીજ વાવ્યા વગર પાકની રાહ જોવે તો શું એને પાક મળશે? ક્યારેય નહીં. ચાતુર્માસ જીવનમાં સારા કર્મોના બીજ વાવવાનો સમય છે. આ 4 મહિનામાં કરેલી સાધના અનેક ગણી ફળદાયી માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા આપણને એક જ સંદેશ આપે છે, ક્યારેક જીવનમાં આગળ વધવા માટે થોડીક ક્ષણો થાંભવું જરૂરી છે. ચાતુર્માસ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, તે મન, શરીર અને આત્માને નવી શક્તિ આપતો આધ્યાત્મિક ઉત્સવ છે. બોલો શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ, પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.